જસદણના પ્રસિદ્ધ રામાપીરના સતરંગ ધામ ખાતે ભક્તિસભર માહોલ, મોટી સંખ્યામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ। જસદણ તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ રામાપીરનું સતરંગ ધામ આજરોજ ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું। બાબાના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ ધામ ખાતે ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર પરિસરમાં જાણે મેળા જેવો માહોલ સર્જાયો હતો। વહેલી સવારથી જ ભક્તોની ભીડ, સવારના પહોરથી જ સતરંગ ધામ ખાતે ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી। સમય જતા દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। આસ્થા અને ભક્તિનો ત્રિવેણી સંગમ, ધામના સમગ્ર પરિસરમાં શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો। શ્રદ્ધાળુઓએ બાબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મેળા જેવો માહોલ, ભક્તોની વિશાળ ઉપસ્થિતિને કારણે પવિત્ર ધામ ખાતે કોઈ ઉત્સવ કે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો। પવિત્ર સતરંગ ધામ ખાતે યોજાયેલા આ ધાર્મિક આયોજનને સફળ બનાવવા અને ભક્તોને સુચારુ દર્શનલાભ મળે તે માટે વ્યવસ્થાઓ પણ સુંદર જોવા મળી હતી। બ્યુરો વિજય ઝાપડિયા સાથે કિજલ વાવડિયા, SS2 ન્યૂઝ, રાજકોટ। મારું નામ છે મુકેશભાઈ, જ્ઞાતિ કરાડિયા રાજપૂત, રહેવાનું ભાવનગર, મૂળ ગામ સરવા। ત્યાં મારો ગુરુદ્વારો છે। પૂજ્ય હરિરામ બાપા છે, મારા ગુરુ છે। અને વારી પ્રમાણે ત્યાં દર બીજના દિવસે આ તે પણ જ્યારે ધાર્મિક કોઈ પણ કાર્ય હોય ત્યારે અમે વધારીએ છીએ। અને આ તો 12 બીજના ધણીનો આશરો કહેવાય। અને હજારો માણસો, તો લાખો માણસો ત્યાં પ્રસાદ લે છે। અને આ જગ્યાની અંદર એવો અનુભવ થાય, તમે અહીં આવો તો શાંતિનો અનુભવ થાય। અને આ વિશાળ જગ્યા મોટી રામદેવજી મહારાજની, અને મૂળ નામ બોલાય ગોવિંદામ બાપુની જગ્યા, નામ સતરંગ હરિરામ બાપા, એમ પ્રેમ બાપુ। અને આ જગ્યામાં અહીંયા બહુ આનંદ થાય છે અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। સૌ બધા વધારે છે। જય રામાપીર। તમારું નામ? મારું નામ કનુભાઈ એન દેસાઈ। ક્યાંથી આવો, કયા ગામથી? અમે ભાવનગર થી આવી છીએ અને મૂળ ગામ ખડસરિયા। કેટલા ટાઈમ થી આવો છો? આ પહેલી વખત આવ્યા છે। પહેલી વાર? તમને કેવું અહીંયા વાતાવરણ લાગ્યું? અને બહુ સારું છે ને આમ શાંત અને સુંદર વાતાવરણ। અહીંયા ભક્તોની ભીડ? બહુ ભીડ, ગાડી કાઢવા માટે બહુ મુશ્કેલી પડી। આપણું નામ? વાવડિયા ભરત। અહીંયા સત્સંગમાં તમે દર્શન કેટલા ટાઈમ થી કરવા આવો છો? બહુ ઝાઝા સમય। અહીંયા શું ભીડ છે? બહુ ઝાઝી ભીડ છે, ખૂબ બધી બહુ ભીડ છે। કેવું વાતાવરણ તમને આમ લાગે છે કે ભક્તિમય, આમ કેટલી મજા આવે? બહુ મજા આવે, બહુ મજા આવે। વાતાવરણ એવું છે, ખૂબ સરસ વાતાવરણ છે। અમે જસદણ તાલુકાના કુંદણી ગામથી દર્શન કરવા આવ્યા છીએ। બહુ 12 વર્ષથી આવી છે।